વડોદરા શહેરમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સયાજીગંજ વિસ્તારમાં આવેલા કીર્તિ મંદિર સંકુલમાં જે શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર આવેલું છે ત્યાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા। આ મંદિર કે જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે દત્ત પરંપરામાં વિશેષ મહત્વ રહેલું છે। 110 વર્ષથી પણ વધુ પ્રાચીન અને ઐતિહાસિક ગણાતા દત્ત મંદિરમાં ભગવાન દત્તાત્રેયની મનમોહક અને તેજસ્વી પ્રતિમા બિરાજમાન છે, જે ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર બની છે। ગુરુ પૂર્ણિમાના અવસરે મંદિરમાં વિશેષ પાદુકા પૂજન, પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુ કૃપા અને આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓએ ભાવભેર દર્શન કરી પ્રાર્થના અર્પણ કરી હતી। આ પવિત્ર સ્થળે અન્નક્ષેત્ર સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ પણ નિયમિત રીતે ચાલી રહી છે। જરૂરિયાતમંદોને ભોજન કરાવવાની સેવા દ્વારા દત્ત પરંપરાની માનવ સેવાની ભાવના જીવંત રાખવામાં આવી રહી છે। ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર પર્વ નિમિત્તે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાથી માહોલ ઝળહળી ઉઠ્યો હતો। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। આજે આષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂનમ જે પૂર્ણ ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે અને આપણા આષાઢ સુદ પૂનમના દિવસે આપણા જે ગુરુ છે એમનું આજે પૂજન કરીને, એમનું વંદન કરીને એમના આશીર્વાદ લેવાનો આજનો દિવસ હોય છે। આપણા વડોદરામાં આવેલું આ દત્તાત્રેય ભગવાન કે જે ગુરુઓના ગુરુ કહેવાય, એમનું આ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે, સૌથી પૌરાણિક મંદિર છે અને દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે। કુબેરેશ્વર મહારાજ કે જે રંગાવધૂત મહારાજના પહેલાં થઈ ગયા, એમની આ સમાધિ સ્થાન છે અને અહીંયા ઘણા બધા લોકો ગુરુવારે દર્શનાર્થે આવતા હોય છે અને આજે પણ ભગવાનના ગુરુ પૂર્ણિમાના દિવસે જે વિશેષ કરીને ભગવાનનો શૃંગાર થયો છે, દર્શનના લાભ બધા લઈ રહ્યા છે। સવારે ભગવાનનું મહાપૂજા અભિષેક થયો અને સાંજે પણ 8:30 વાગે આરતી વગેરે થશે। તો બધા ભક્તોને દર્શન કરીને પ્રસાદનો લાભ લેવા વિનંતી। ગુરુદેવ દત્ત।